આગળ વાત કરીએ, વડોદરાના મકરપુરામાં 5 મકાનની બાલ્કની એક સાથે ધરાશયી થઈ। રાધાકૃષ્ણ પાર્કમાં બાલ્કની ધરાશયી થતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। સોસાયટીના 30 થી 35 નંબરના મકાનની બાલ્કની ધરાશયી થઈ છે। ઘટનાની થોડીક મિનિટ પહેલા ત્યાં બાળકો રમતા હતા, 15 થી વધુ બાળકો રમતા હતા। બાલ્કની ધરાશયી થવાનો આભાસ થતા બાળકો દોડીને દૂર જતા રહ્યા હતા। કોર્પોરેશને મકાનનો ઉપયોગ બંધ કરવાની માલિકોને નોટિસ આપી હતી। સદનસીબે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે। તો આપ જુઓ, બાલ્કની ધરાશયી થવાની જે ઘટના છે, મહિલાને ઈજા પહોંચી છે, સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। એ પહેલાં જ કેટલાક બાળકો છે, 10 થી 15 બાળકો ત્યાં નીચે રમી રહ્યા હતા। સદનસીબે તમામ બાળકો છે, તેમને કંઈ જ થયું નથી અને તેમને બાલ્કની ધરાશયી થવાની જાણ થતાં તે લોકો ત્યાંથી દૂર ભાગી ગયા હતા। ફાયરની ટીમ ત્યાં આવી પહોંચી છે અને મકરપુરાની આ ઘટના છે। 5 મકાનોની બાલ્કની ધરાશયી થઈ છે। ગંભીર ઈજાઓ જે મહિલાને પહોંચી છે, હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી છે।